મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. વાગી ગયા છે 8. હવે નીકળી ગયા અમે દુકાનનો આરંભ કરીએ. અને મને આજે વરસાદ તો રાતનો ચાલુ છે, કન્ટિન્યુ એક ધારો. એટલે દુકાને જઈએ, નજીક જ છે દુકાન, તો કાંઈ રેનકોટ પહેર્યો છે નહીં. તો વાગી ગયા છે 9:15. દુકાનનો સામાન કાઢીને બેઠા છીએ અમે. જો અત્યારે આ મારી દુકાન છે, આ પ્લાસ્ટિક વિભાગ છે. આમાં બધી વસ્તુ મળી જાય તમને, ઘરની બધી વસ્તુ. પછી આ છે બીજી દુકાન છે બાજુમાં, એ સ્ટીલ વિભાગ છે. સ્ટીલ વિભાગમાં પણ તમને બધી વસ્તુ મળી જશે. એટલે જે કોઈ વ્યક્તિને લેવા આવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું એડ્રેસ નાખી દઈશ, દુકાનનું નામ નાખી દઈશ. એટલે લોકો જેને લેવું હોય આવી શકશે. પણ આવો એટલે થોડું કહેવું પડશે કે મેં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે, લાઈક કર્યું છે, કમેન્ટ કર્યું છે. એ જરૂર કહેવું તો પડશે જ, બતાવવું પડશે તો જ. અને હું પણ જોઈશ કે કેટલા જણાએ સબસ્ક્રાઈબ કર્યું છે, કેટલા જણા છે. એટલે જે કોઈ વ્યક્તિને આવવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ મારું એડ્રેસ દુકાનનું, અને દુકાનનું નામ પણ નાખી દઈશ. એટલે જે વ્યક્તિને કોઈ પણ ઘરમાં વસ્તુની જરૂર હોય તે લોકો આવી જજો. તો વાગી ગયો છે 9:15. ગરાગીમાં કાંઈ રાખ્યું છે નહીં, ગરાગી છે નહીં, વરસાદ હતો એટલે. પપ્પા ગયા છે જમવા. જમીન આવે એટલે આપણું આવશે ટિફિન. ટિફિન આવે એટલે આજે તમને બતાવશું આજે શું લાવ્યું છે. કેમ કે કાલે તો બતાવવાનું નથી, ચાર્જિંગ નહોતું. એટલે આજે તમને બતાવશું આજે શું આવ્યું છે જમવાનું. માર્કેટના હાલતના કારણે અત્યારે તો કફોડી છે, મંદી બહુ વધારે છે. જોયા રાખો ગ્રાહક આવે જ નથી આવતા, નકર તો પછી દુકાન તો છે, સાફ સફાઈ કર્યા રાખશું ને તમને બતાવ્યા રાખો. તો વાગી ગયા છે 6 અને ચા પીવું. ચા તો પીવી પડે. આજે વચ્ચેનો બ્લોગ આવ્યો નથી કામથી. અત્યારે જો આ ટાપરી છે ચાની અમારી, બેઠા છીએ બધા મળે અહીંયા. વાગી ગયા છે 6:15 અને બેઠા છીએ. અત્યારે થોડુંક એક કામ આવ્યું હતું અંદર ગોડાઉનમાં, તારો આવ્યો છું સરખું કરવા. અને વાઇપર ગોતવા આવ્યો છું. વાઇપર મળી જાય તો સારું છે. જો કામ 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 તો થતું નથી, પણ કામ અધૂરું થઈ જાય. એ બધું પડી ગયું ઘોડાની બધું. જો ભગવાન, હેરાન કર્યા હેરાન. ગ્રાહક તો ઓછા, એની વાહે કામ વધારે અમારે. રામ એ કઈ રહ્યું. જા ભાઈ જા. ઓ ભાઈ આવું મહેનતનું કામ છે. આજે ગલ્લા કાઢવા આવ્યો હતો. જો ગલ્લા કસ્ટમરને દેવાના છે. ગલ્લા 5, 5, 10, 10, 5, 5, 5, 10 રૂપિયા. 5 વાળા નથી, 10 વાળા છું. આ ગોડાઉન અને આ છે મારી દુકાન સ્ટીલની છે ને. મોપ ના થપ્પા પડ્યા. તો મળીએ નેક્સ્ટ વિડીયો. सब चीजों पे नजर आता है, वरना ऐसे कैसे हो सकता है कि आज ही प्रॉपर्टी के पेपर है, आज ही हमारे साथ की मौत हो गई. બધા
બધા જાય છે હળવું હળવું. પકડે ને. આમ ગટો આ શું કરે વહી જાય છે ને બધે તને મૂકીને વહી જાય છે ને तेरा तो गेम बजाना पड़े. તાર મમ્મા તને મૂકીને વહી જાય ને ગમે અહીંયા કા કે તો ગટો આને કે તો તું કેમ મૂકીને વહી જાશો મને કહી દે સાડા 10 અને મહેફિલ જામી ગઈ છે પણ એક વ્યક્તિ ઘટે છે. સંજયભાઈ હરિભાઈ નું મુહૂર્ત થઈ ગયું. ઓ બાપા મનિયા તું બચી ગયો આજે, હું બચી ગયો. હું બચી ગયો કારણ કે હું ઘણી વાર બે આવું ને તો શરૂઆત મારાથી જાય કે અહીંયા સરકી જાય કે અહીંયા સરકી જાય. સોનાની જરૂર ન પડે કારણ કે અહીંયા ને ઉપર જેટલા કબૂતર આવે ને ખબર છે આ બધા હે ને પલટન રાતે આવે ને હા. ત્યારે ધડાકા કરે એ બધા. એ આ વખતે કા તારું મુહૂર્ત થાય કા મારું મુહૂર્ત થાય, આપણે બે બચી ગયા. છે હરીનું મુહૂર્ત થયું. જો આઈસ્ક્રીમ હરિયા આઈસ્ક્રીમ कौन है ये लोग, कहां से आते हैं ये? બહુ ઓકવર્ડ લાગે આવું થાય ને મગજ ફાટી જાય. अच्छा हमको सिखा रिया है. ચિત્રી ચડે છે. હું અત્યારે ઉપર હું કબૂતર હોય છે ઘુવડ હોય છે શું હોય છે ઉપર? અત્યારે છે ને ઉપર કાબર છે. હા આ કાબર છે, કાબર. કૂતરા ન હોય. વાંદરા તો હોય જ નહીં, સુરત છે એટલે વાંદરા ન હોય. વાંદરા મળે ને કામરેજ, હા લંગુર, હાથ મેં અંગુર. હવે જાવ કોકની ગાડીમાંથી હરી ગાપો મારી ગાડીમાં વાયેલી સીટમાં હોય છે લઈ આવી જા. નહીં રેળાય જા મારી ગાડીમાં જવા. જો આ કાંઈ ફૂકાય ને આ કાંઈ તડકો નથી ફૂકાય. આવું થાય એટલે હવે તો હવે મનિયા હવે કામ કરવું છે હવે રાતે આપણે બે એટલે છત્રી લઈને બે ये बड़ी अच्छी बात कही आप. નો હાલે છત્રી લઈને બેવું છે. દુકાન વાળાને કેવું છે દિવસે કે કાગડા ને પક્ષી ને ઉપર ચડવા નહીં દેતા ને કે તમારો વારો પડી જાય. અરે નહીં નહીં, અહીંયા આપણે અહીંયા બાંધી દઈ, અહીંયા વીટીને પાછું મૂકી દેવું અને હાંજે પાછું આપણે ખોલી નાખવું. શબ્દ ગોતો કે પક્ષી કોનાથી ડરે આમ એ તો સામે મૂકી દે એટલે બેહાય જ નહીં. હા, કોનાથી ડરે? પક્ષી કોઈનાથી ડરે નહીં. વાત કરી કાગડાથી બીવે, કાગડાથી બીવે. હરેક વસ્તુ છે ને હરેક માણસ કે પક્ષીઓ ગમે હોય એક વસ્તુથી ડરતું હોય. હા, એ વાત. એ વસ્તુ સામે ઉડી કેમ કૂતરા પાસે આમ લાલ પાણીનો બોટલ મૂકી ગયો તી ના નો અંગે હા, એમ માયા અંગે ને હેડ લાલ પાણીનો બોટલ મૂકો પીળા પાણીનો મૂકો વિચાર કરો. લીલું મૂકવું પીળું મૂકવું. મને તારું શું કેવું? મને તો આને ભગવાનની દયા છે હમણાં 8 દિવસે આપણી ઉપર મુહૂર્ત નથી થયું નથી તારી ઉપર થયું આજે. વખાણેલી કેટલી દાઢે છોડતા વાર ન લાગે. એ બરોબર છે. બહુ કોઈ વસ્તુના બહુ વખાણ નહીં કરવાના જિંદગીમાં. 30 સેકન્ડે પરસો મળી જાય. બાકી એવું નહીં એને મને આપણે જે સારું કરીએ ને તો એનું ફળ મોડું મળે અને હા. ખરાબ કરીએ તો એનું ફળ જલ્દી તરત મળી જાય. જા મળી ગયું ફળ. મેં કાંક ખરાબ કામ કર્યું વિચાર આજે આજ કઈ શું હોય છે? ગાડી દીધી છે મને ગમે એ વસ્તુ તો કાંડ છું છે. કાંઈ નહીં, હમણાં અમારે એક એને મારી સાથે ન લાગે હયું બળ્યું છે એનું હયું હયું એની દિયા મારું પેન્ટ બગડ્યું કાંઈ નહીં, હમણાં બીજા બધા આવે એટલે પાછો નવો મહેફિલ અમારી જામી ગઈ છે. તો એક વ્યક્તિ નથી પણ આજે થોડુંક ગરમાહટ પકડાઈ ગઈ છે અમારા એક વ્યક્તિના કારણે. જાણીએ શું કહે છે. જો આ અમારી જમાવટ ટાંકી. તો અમારા ગ્રુપમાં એક નવા ખુશ ખબર છે અને એક દુઃખદ સમાચાર છે. બોલો બોલો. એમાં ખુશ ખબર એ છે કે મનોજભાઈ પ્રેમ થઈ ગયો છે. समझ रहे हो, समझ रहे हो आप? હે હાવ ફાકા મારે છે. ખોટું ન બોલો આ જવાબ જ એનો સાંભળી ખબર પડી જાય ને પ્રેમ થઈ ગયો છે. હે તમને ખબર પડી ગઈ છે કે આવો જવાબ ઈદ માણ આપે છે એને થઈ ગયો હોય. હા અને દુઃખદ સમાચાર એ છે કે એને ઇઝહાર કેમ કરવો એને ખબર ન પડતી. એમાં મારી સલાહ છે અને હું એને 2-3 સલાહ આપી પણ એ કાલના બ્લોકમાં તમને જોવા મળશે કે એનું હું રિઝલ્ટ આવ્યું. ઓકે, એ વાત સાચી. પ્રેમ થઈ ગયો છે. ક્રિશનના બ્લોગમાં કીધું એ ખોટું છે. આ બ્લોગમાં હું કહું આ ખોટું છે, ખોટી અફવા છે. એટલે અફવામાં કોઈ ધ્યાન દેવું નહીં, સાવધાન રહેવું ને સતર્ક રહેવું. हम मालूम है तेरे बाप को मत सिखा. ઈ તો સાવધાન રહેવું, સતર્ક રહેવું, ઈ તો ઓનલી ફોર કેમાં આવે ખબર છે? તો ખબર પડી જાય હો કે તમારું ઈ શેમાં આવે ખબર? સાવધાન રહો, સતર્ક રહો, શેમાં આવે ખબર? ચોરી થાય એમાં. નથી કઈ પ્રેમમાં જ પડ્યો હોય કાલ ખબર કદાચ કોઈ દિલ તોડ્યું હોય તો આમ બેઠો હોય. बात तो सही है. હા, ઈ વાત એ છે. આપણને નથી ખબર ભાઈ હું છું એ ખબર નહીં પણ બે વસ્તુ છે. જો. કાં તો દિલ તોડેલું છે આમાં છે ને એક આ
કૂતરું છે ને આ બિલાડી છે આ બે બાંધતા છો પણ આવીને કઈ બાંધા છે નહીં એટલે મુદ્દળ વાત આમાં પોઈન્ટ તો છે. શું કેવું તારું? મારે તમે કારક તું આવીને એમાં બેઠી હોય ત્યાં બધા દિવસો કારક એવું થતું રહે. અને તું મને 2 વર્ષમાં તે મને એમ કીધું 2 વર્ષમાં તમે ક્યારે, એટલે હું માણસ છું, મને હું કઈ માણસ છું, મારે બધી ફિલિંગ ન હોય. नहीं મન થાય હે એને એમ થાય હું આજ ન જો બોલું એમ. તમારી તબિયત ખરાબ હોય ને તોય ખબર પડી જાય કે તબિયત ખરાબ છે. તમને કઈ થયું હોય તો ખબર પડી જાય કે તમને થયું છે. પણ આજ તો તમારું કઈક આમ મૂડ જ અલગ પ્રકારનું છે આમ. કે કોઈ કે ત્રિષા. મૂંઝવણ જ હોય કે હવે હા પાડી મૂંઝવણ મેં ચેન ચક્કર નાખ્યા ગાડી. મૂળ તો ખર્ચો થઈ ગયો. ખર્ચો બસ એ એ. જો ખર્ચાથી કોઈ લેવા દેવા જો નથી. જો નો કોઈને ખબર નથી. હમણાં મનોજ બોલી ગયો તો ખોટું આપણે ઊંધું લઈ જાય છે ને એ મુદ્દળ ધંધા બાબતે નારાજ છે, ઉદાસ છે કે ધંધો બધું હોય, જિંદગી છે ભાઈ. હીરા નથી આવતા બિચારા. તારું શું કેવું આનું કઈ કેવું? એને હીરા ના મારે હતા. હીરા નથી. મનોજબેન કાલ કે હે મૂડ આવશે અને ત્યારે. મારે બીજો વાંધો છે, મારે ટાઈલ તૂટી જાય સાઈડ ઉપર. હું તૂટી જાય? ટાઈલ તૂટી જાય. કેટલી તોડી આજે? બે ત્રણ તો તોડી જ નાખું ભાઈ. દરરોજ ની આપણા બાપાની ઈ તે કેટલા હીરા તોડ્યા? અમારે તોડી જ નાખું. હીરા તોડવાનું ન આવે મારી. આવે તો તોડે ને આવતા જ ના. અને મારે તમારે આવે તો તોડ હે નાખે. અને તમારે મારે જ કાંઈ ન હોય, મારે ઘરાક નથી આવતા. દરરોજ ન થતો તમે આખો દિવસ દુકાને કરો છો હું? કાંઈ નહીં. ના ના ઓલું એક ઓલું બોગરું લઉં અને એક તપેલી લઉં, બે સામે સામે પસાડું તડિંગ 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 ઘર ભેગું થાને ભાઈ. અવાજનો સાઉન્ડ લઉં નવો નવો. ખોટું બોલો છો. આખો દિવસ ગ્રાહક નો આવતા હોય છે માણસને. માણસ તો ફ્રી હોય ને. નહીં બ્લોગ એડિટિંગ કરવામાં કઈ જાજો ટાઈમ ન થાય. 1 મિનિટ. ઘરવાળી યારે વાત કરવામાં ઇન્ટરેસ્ટ હોય, નવરા બેઠા તો રીલ વાત જોવામાં ટાઈમ ન દેવાનો વાત હોય. કરવાની વાત જ નથી. રીલ જોવામાં ટાઈમ હોય પણ એક ફોટો અપલોડ કરવાનો ટાઈમ નથી એની પાસે. પણ એમાં એવું છે કે એમાં નેટ ફ્લો હાલતું હોય ને ત્યારે ફોટો નેટ upload ન સ્લો થાય. હાલે જ નહીં. બોમ્બે કાર્ડમાં તો જો. રિચાર્જ કરાવે આવું હાયલા રાખશે ને બોલવા દેવાય બધાયને. બોલવા દેવાય કા વાઘ આવ્યો એટલે હે અહીંયા હમ જોવો તો ખોપડી તો સાલે વાઘ આવ્યો એટલે કેટલા 3 દિવસથી કહું છું ફોટો અપલોડ કરવાનું. જવાબ મળી જાય. ફોટો અપલોડ કરવાનું 3 દિવસથી કહું છું. કરો પાણી લઈને ડૂબીને મરી જો જાય. મોબાઈલ તો એની પાસે છે પણ મુદડ આડા એને સડે છે. આયા મને નહીં હું ફ્રી નથી હોતી. મૂળ બળતરા હું છે તને કહી દઉં હાસુ હા. કે આઈફોન લીધો ને ये बड़ी अच्छी बात कही आप. એવું નથી. જો એટલે તીખા લે છો બીજું કાંઈ છે? એવું છે કાંઈ હવે નથી. હું હારો ફોન લઈ આવું નાનો આપું તારે બળતરા ન થાય. વાત સાચી છે. કેમ એની પાસે 13 છે ને મારી પાસે 11 છે. નહીં. બીજાને એક જ છે. ઈ રાજી છે જો તું. હું તો કેવો નિમાણો છું. સાંભળો કેવો હરીભાઈ નિમાણો થઈને બેઠો છો. એક વાત સાંભળો. મેં 3 દિવસથી ફોટો અપલોડ કરવાનું કીધું બરોબર તો હું કે હું ઈ કે બ્લોગ એડિટિંગ કરતો. બ્લોગ એડિટિંગ બધાય કરે છે. તમે એક નથી કરતા. गजब बेइज्जती है. એક દિવસ એક દી હે ને હું સિંદૂર પાઈ દેવાનો છું એટલે થોડુંક ઇન્દોર પાઈ જાય. ઇન્દોર ઇન્દોર થઈને પાઈ દે. આપણે ભણતા ત્યારે ઓલે ખાલી જગ્યા મૂકવામાં આવે અને પછી જવાબ ભરવા, અને ખાલી જગ્યા આવતી જ નથી. જો અમારા સંજયભાઈ આવી ગયા માર્કેટમાં. હા બોલો. સંજયભાઈ આવ્યા છે. હવે સંજયભાઈને અમે નવી વાત કરીશું. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બહાર સુવાની તૈયારી છે અને આજે થોડીક મજા આવી ગઈ વધારે. એક પર્સનનું ખેંચ્યું છે આપણે બધા. કોનું? મનોજનું ખેંચ્યું છે એટલે જોજો ખાસ મજા આવશે આજે. અને જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. ખાસ કરીને તમારા હરેક કમેન્ટના જવાબ અમે આપશું. તો મળીએ આવતીકાલના નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.